બોલો રામચંદ્ર ભગવાન કી જય। મારું નામ રાધેશ્યામ બાપુ છે અને ગાંધીગ્રામ રૈયાધાર ઉપર રાધેશ્યામ ગૌશાળા ચલાવી રહ્યો છું છેલ્લા 20 વર્ષ થયા। અને આ રામનવમીની શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ એકદમ સાથ અને સહકાર અને ધૂન મચાવી રહ્યું। રાજકોટની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, રાધેશ્યામ ગૌશાળા, બજરંગ દળ, શિવસેના અને અનેક ગ્રુપ અને સર્વે જ્ઞાતિ સમાજ આ રામનવમીને દિવસે શોભાયાત્રા આપણે કાઢવાની છે। નાનાવટી ચોકથી શોભાયાત્રાથી એમાં 25 થી 50 પછી 100 સુધી ફ્લોટ આપણે આટલા સમાજના તૈયાર કરવાના છે। પછી અમારે લાઈવ પ્રોગ્રામ કોઈને કરવો હોય, કોઈ બેન દીકરીને રામ લક્ષ્મણ જાનકી બનાવવા હોય કે પ્લસ હનુમાન બનાવીને બેહાડી દો, કાંઈ પણ લાઈવ પ્રોગ્રામ કરવો હોય તો આ રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદનો અહીંયા બ્રહ્મસમાજ ચોક આપણે ઓફિસ ખુલ્લી મેળવામાં આવી છે, કાર્યાલય જેને કહેવામાં આવે કાર્યાલય ભગવાનની, રામ ભગવાનની। તો અહીંયા કોન્ટેક કરજો। કોઈ પણને ખટારો, બોલેરો, છોટા હાથી કાંઈ પણ શણગારી લેવું હોય તો અહીંયા અમારે ઓફિસે મળજો। રૈયા રોડ, બ્રહ્મસમાજ ચોક અને આ ચોકે આપણે રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસ ખોલવામાં આવી છે। તો સૌને સર્વે જ્ઞાતિ સમાજને અને દરેક વિનંતી કરું છું કે અહીંયા રામ ભગવાનની શોભાયાત્રામાં જોડાઈ જાઓ। અનેક જાતના રૂપ લઈ લ્યો, કોઈ રામ બનો, કોઈ હનુમાન બનો, કોઈ પરેશભાઈ રૂપારેલિયા, રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વિભાગના સહમંત્રીની જવાબદારી છે મારી। આજે આપણે જેમ જન્માષ્ટમીમાં કાર્યાલયનું ઓપનિંગ કરી એમ રામોત્સવમાં કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે। વિશ્વ હિન્દુ પરિષદની ધારણા પ્રમાણે આપણે સમરસ હિન્દુ સમાજ બનાવવા માટેની એક પ્રેરણા ઉપરથી દેવામાં આવી છે કે આપણો સમાજ સમરસ સમાજ બને, જાત ભાતના ભેદ ભૂલી અને કોઈ ઊંચ નીચના ભેદભાવ ભૂલી જાય અને જ્ઞાતિ બધે વાત ભૂલી અને પોતે હિન્દી સમાજ એક થાય, એના માટેનું એક પ્રેરણાદાયી શ્રી રામ ભગવાનનું જન્મ આવે છે ત્યારે આપણે એની પ્રેરણાને લઈને આપણે રામ રાજ્યની સ્થાપના માટેનું જે આપણે આયોજન કરવાનું છે એના માટે આપણે લતે રામોત્સવ કરવાની આયોજન કરી એના માટે આપણે કાર્યાલય ખોલેલું છે। શોભાયાત્રા દર વર્ષની જેમ જ રૂટીન છે। આપણે નાણાવટી ચોકથી નીકળીને ગોંડલ રોડ રામ મંદિરે સમાપ્ત થશે। દર વખતે જેટલા યોજી છે એટલા લગભગ મારા ખ્યાલથી 25 થી 30 પ્લોટ શોમાં રહેશે। અધ્યક્ષતાને વિચારણા ચાલુ છે કોને આપણે બોલાવવા અને એના નવા અધ્યક્ષની ને રથયાત્રાના અધ્યક્ષની, સમિતિના અધ્યક્ષની જાહેરાતો લગભગ 1-2 દિવસમાં થઈ જશે।